નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.1 જોઈશું. તેમાં જો ક્વેશ્ચન 1 આપેલો છે, નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. એમાં પહેલું આપેલું છે, ઉકેલ પણ મેળવવાનો છે અને જવાબ પણ ચકાસવાનો છે. એમાં પહેલું આપેલું છે 3x = 2x + 18. મતલબમાં આ પદ જે સરખા પદ હોય એને પહેલાં આપણે નજીક લઈશું. તો સરખા પદ કયા છે? 3x ને 2x. તો 3x એમને રહેવા દે. 3x આ બાજુ આવશે -2x. કેમ? કારણ કે બરાબરની આ બાજુ 2x છે એ પ્લસમાં છે, આ બાજુ આવે તો શું થઈ જશે? માઇનસમાં. એટલે કે 3x - 2x + 18 18 મૂકી દઈશું. પછી જોઈએ 18 = x બરાબર શું આવ્યું? 18. કારણ કે જો x 3x માંથી 2x બાદ કરો તો શું વધશે? x બરાબર 18 ના 18. ચાલો જવાબ મળી ગયો, ઉકેલ મળી ગયો. હવે એની શું કીધું? ચકાસણી કરો. તો ચાલો ચકાસણી કરીએ. ચકાસણી બરાબર જ્યાં તમને x આપેલો છે એની જગ્યાએ આપણે જે જવાબ આવેલો છે એ મૂકીશું. તો xની જગ્યાએ જવાબ મૂકીએ 3 = 2 + 18. ચાલો કરીએ. 18 તેરી 54 બરાબર 18 દુ 36 + 18 ના 18. ચાલો અહીંયા તો 54 છે બરાબર 36 + 18 કરશો એટલે કેટલા મળશે? 54. એટલે કે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા થઈ ગયું. એટલે જો આપણી ચકાસણી થઈ ગઈ. કેટલું સહેલું છે, જોઈએ આગળ. પ્રશ્ન 2, s 5t - 3 = 3t - 5. ચાલો પહેલાં તો સરખા પદ નજીક લઈએ. 5t એમનેમ રહેશે. 3t છે પ્લસમાં છે, આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસ. 3t બરાબર આ પદ બરાબરની આ બાજુનું છે એટલે -5 ને -5. જો અહીંયા -3 કેવા છે? માઇનસમાં છે. તો આ બાજુ આવશે શું થઈ જાય? પ્લસમાં. એટલે કે -3ની જગ્યાએ શું લખશું? +3. આગળ જોઈએ 5t માંથી 3 એટલે 5માંથી 3 કાઢશો એટલે કેટલા વધશે? 2t બરાબર માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. એટલે કે 5માંથી 3 જશે તો શું આવશે? 2 અને મોટા પદની નિશાની એટલે કે માઇનસ. એટલા માટે t બરાબર આપણે લખી શકીએ કે -2/2. એટલે 2 ઉડી જાય એટલે કે 2 એકા 2 આવશે. t બરાબર 1 પણ કેવા આવશે? માઇનસ. કારણ કે એક પદ કેવું હતું? માઇનસમાં. ચાલો હવે ચકાસણી કરીએ કે ટીની જગ્યાએ આપણે શું મૂકશું? જવાબ. એટલે કે -1. ચકાસણી 5 (-1 - 3 = 3 -1 - 5. તો જોઈએ 5 એકા 5 પણ કેવા આવશે? માઇનસ. -3 ના 3 બરાબર 3 એકા 3 પણ કેવા આવશે? માઇનસની નિશાની -5. હવે જોઈએ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે કે પહેલાં તો પ્લસ કરીએ. 5 ને 3 કેટલા થશે? 8 અને મોટા પદની નિશાની મોટું પદ કયું છે? 5. એટલે કે માઇનસ આવી જશે. ચાલો અહીંયા પણ માઇનસ શું થશે? પ્લસ. એટલે કે 5 ને 3 કેટલા થશે? 8 અને માઇનસ પ્લસ કર્યા એટલે 8 ને મોટા પદની નિશાની એટલે કે માઇનસ. ચલો એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ. શું કીધું છે રકમમાં? 5x + 9 = 5 + 3x. ચાલો પહેલાં તો સરખા પદ આપણે નજીક લઈશું. 5x અને આ બાજુ શું છે? 3x. એટલે કે 5x આ બાજુ 3x આવશે એટલે માઇનસ થઈ જાય. 5x - 3x બરાબર શું થશે? 5 ના 5 અને આ પ્લસમાં છે 9 આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. એટલે કે 5 - 9. ચાલો 5માંથી 3 જાય તો કેટલા વધશે? 2x બરાબર શું થઈ જશે? 5માંથી 9 જશે તો શું વધશે? 4 પણ માઇનસમાં વધશે મોટા પદની નિશાની. ચાલો શું લખશું? x બરાબર -4/માં શું આવશે? 2 આવશે. 2 દુ 4. જવાબ શું આવશે? x બરાબર 2 પણ કેવા આવશે? જો અહીંયા માઇનસની નિશાની છે એટલા માટે આપણે શું લગાવશું? માઇનસ. ચલો ચકાસણી કરીએ. xની જગ્યાએ શું મૂકશું? -2. તો ચકાસણીમાં રકમમાં જોઈએ 5 (-2 + 9 = 5 + 3 (-2). ચાલો છૂટું પાડીએ. 5 દુ 10 પણ કેવા આવશે? માઇનસ. કારણ કે એક પદ શું છે? માઇનસ. +9 બરાબર 5 + 3 દુ 6 કેવા આવશે? માઇનસમાં. જોઈએ માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. એટલે કે 10માંથી 9 જાય તો કેટલા વધશે? 1 અને મોટા પદની નિશાની એટલે કે -1 બરાબર 5 પ્લસ માઇનસ. એટલે કે 6માંથી 5 હશે તો કેટલા વધશે? 1 અને મોટા પદની નિશાની માઇનસ. એટલે કે ડાબા બરાબર જબા આપણને મળી ગયું. આગળ જોઈએ ચોથો દાખલો. 4z + 3 = 6 + 2z આવું આપેલું છે. તો ચાલો પહેલાં તો સરખા પદ કરીએ. 4z આ બાજુ જુઓ 2z કેવા છે? પ્લસમાં છે. આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસ. એટલે કે 4z - 2z બરાબર 6 ના 6 આવશે. જો 3 છે કેવા છે? પ્લસમાં છે. આ બાજુ આવશે તો શું થઈ જાય? -3. હવે જોઈએ 4માંથી 2 જાય તો કેટલા વધશે?
2z બરાબર 6માંથી 3 જાય તો 3 એટલે કે z બરાબર આ પદ છે એ 3ના 3 અને 2 છે એ ક્યાં જશે છેદમાં. ચાલો આમાં છેદ ઉડતા નથી એટલે કે આનું આ પદ શું કરશું રહેવા દેશું. હવે ચાલો ઝેડની જગ્યાએ આપણે જવાબ છે એ મૂકીએ સવાલમાં તો જોઈએ ચકાસણી કરીએ. 4 કૌંસમાં 3ના છેદમાં 2 પ્લસ 3 બરાબર 6 પ્લસ 2 કૌંસમાં 3ના છેદમાં 2. પહેલાં તો જોઈએ છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. શું થશે 2 દુ 4. ઓકે ઉડી ગયા અહીંયા 2 એકા 2. ચાલો ઉડી ગયું. હવે શું થાય 3 દુ શું કરવાનું ગુણાકાર આ બે વચ્ચે 3 દુ 6 પ્લસ શું વધ્યું છે 3 બરાબર 6 એકા 6 પ્લસ હજી શું વધ્યું છે 3 થઈ ગયા 3 6 ને 3 9 6 ને 3 કેટલા આવશે 9 એટલે કે ડાબા બરાબર જવાબ આપણી ચકાસણી બરાબર છે. ચાલો પાંચમું જોઈએ 2x - 1 બરાબર 14 માઇનસ x આવું પદ આપેલું છે. પહેલાં તો સરખા પદ શું કરશું નજીક લેશું એટલે કે 2x પ્લસ x એટલે કે આ બાજુ જો માઇનસમાં x છે આ બાજુ આવશે તો શું થઈ જાય પ્લસ x બરાબર 14 પ્લસ 1 એટલે કે જો અહીંયા માઇનસ 1 છે એ માઇનસમાં છે આ બાજુ આવશે તો શું થઈ જાય પ્લસમાં એટલે કે 14 પ્લસ 1. ચાલો હવે જોઈએ 2x પ્લસ 1 x 1 આપેલો હોય એટલે એને 1 સમજવાનું 2 ને 1 કેટલા થશે 3x બરાબર 14 પ્લસ 1 કેટલા થશે 15 એટલે કે x બરાબર 15ના છેદમાં 3 છેદ ઉડાડો 3 પંચા 15 કેટલો જવાબ આવ્યો x બરાબર 5. ચાલો હવે રકમમાં xની જગ્યાએ આપણે શું મૂકીશું 5 મૂકીશું ચકાસણીમાં. જોઈએ ચકાસણી 2 કૌંસમાં 5 માઇનસ 1 બરાબર 14 માઇનસ કૌંસમાં 5. ચાલો 5 દુ 10 માઇનસ 1 બરાબર 14 પંચા કેટલા આવશે 14 પંચા નહીં પહેલાં જોઈએ માઇનસ છે અંદર શું છે પ્લસમાં છે તો માઇનસ 14માંથી પ્લસ માઇનસ શું થશે માઇનસ એટલે કે 14માંથી 5 જાય છે વચ્ચે કેટલા 9 આપણને ડાયરેક્ટ મળી જ ગયા છે તો 10માંથી 1 જાય તો 9 અને 9ના 9 એમ જ આવે એટલે કે ડાબા બરાબર જવાબ આપણે લખી શકીએ. ચાલો આગળ છઠ્ઠું જોઈએ 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 પ્લસ 7. ઓકે ચાલો પહેલાં તો સરખા પદ ખબર જ છે 8x અને અહીંયા જુઓ સરખું પદ નથી કેમ કારણ કે અહીંયા પહેલાં આપણે આ પદ જે આપેલું છે એને શું કરશું છૂટું પાડશું પછી સરખા પદને આપણે લઈશું. તો પહેલાં તો જો એ આ પદ છે આખું મૂકી દઈશું 8x + 4 એનો એ બરાબર. હવે આ પદને જે ગુણાકાર શું થશે બંને વચ્ચે ગુણાકાર એટલે 3 ને 1 સાથે ગુણો એટલે 3x માઇનસ 3 એકા 3 હવે 7ના 7 એમ જ મૂકી દઈશું. આગળ જોઈએ હવે જુઓ સરખા પદ થઈ ગયા છે તો -8 માઇનસ જો 3x આપેલા છે એ પ્લસમાં છે આ બાજુ આવશે તો શું જાય x બરાબર આ પદ જે છે આખું એ એમ જ મૂકી દઈશું. જોઈએ 3 -3 + 7 અને હજી આપણે અહીંયા જોઈએ 4 વધેલા છે પ્લસમાં છે આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ એટલે કે -4. આગળ જોઈએ 8માંથી 5 જાય તો કેટલા વધશે 5x બરાબર હવે જો માઇનસ માઇનસવાળા પદ પહેલાં કરી લેશો એટલે કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે કે 3 ને 4 ને સરવાળો કરશો એટલે કેટલા વધશે 7 અને મોટા પદની નિશાની એટલે કે 4ની નિશાની માઇનસ પછી +7 હજુ વધ્યા છે તો એ પણ આપણે લખી દઈશું 5x એમ જ રહેશે બરાબર 7માંથી 7 જાય એટલે માઇનસ પ્લસ શું થાય માઇનસ એટલે કે 7માંથી 7 જાય તો શું વધશે 0. તો આપણે આ રીતે લખી શકીએ x બરાબર 0ના છેદમાં 5. જો કોઈ પણ પદમાં 0 આવેલું હોય તો આખું પદ એ શું થઈ જાય 0 એટલે કે x બરાબર શું મળી ગયું આપણને 0 મળી ગયું. ચાલો હવે xની જગ્યાએ 0 મૂકીને ચકાસણી કરીએ તો ચકાસણી 8 કૌંસમાં 0 + 4 બરાબર 3 કૌંસમાં શું છે 0 - 1 + 7. તો જોઈએ 8ને 0 સાથે ગુણો તો 0 જ વધશે પ્લસ 4ના 4 બરાબર 3ને 0 સાથે ગુણશું તો 0 થાય એટલે એ પદ મૂકશું ને 3 એકા 3 મૂકીશું અને પ્લસ હજુ શું વધેલું છે 7 વધેલા છે તો જોઈએ 4 0 ને 4 કેટલા થશે 4 બરાબર અહીંયા જુઓ 3 એકા હજુ એક પદ છૂટું પાડશું 3 એકા 3 પણ કેવા આવશે માઇનસ પ્લસ શું આવશે 7 4 માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ એટલે કે 7માં 3 જાય તો કેટલા વધશે 4 આવશે. મોટા પદની નિશાની મોટું પદ કેવું છે ધનમાં એટલે માટે કેવું મૂકશું ધનમાં તો આપણે લખી શકીએ 4 બરાબર 4 એટલે કે ડાબા બરાબર જવાબ લખી શકીએ. 7મો જોઈએ શું કીધું છે x બરાબર 4ના છેદમાં 5 કૌંસમાં x + 10. જો અહીંયા કંઈક નવું પદ છે તો પહેલાં તો આપણે શું કરીશું આ બંને વચ્ચે છે છેદમાં અને જે પૂર્ણ સંખ્યા આપેલી હોય પૂર્ણ એટલે કે x આપેલો છે એની સાથે ગુણશું એટલે 5x બની જશે 5x બરાબર 4 છે એ આખા પદ સાથે ગુણાય 4ને 1 સાથે ગુણો તો શું થઈ જાય 4ને 1 સાથે ગુણો તો 4x અને બસ 4 દાણ
40 આવી ગયા 40. હવે જોઈએ 5x એમ જ રહે, સરખા પદ છે અને પહેલાં નજીક લઈએ. 5x માઇનસ આ બાજુ પ્લસમાં છે, આ બાજુ આવશે શું થઈ જાય માઇનસ, એટલે કે 5x માઇનસ 4x બરાબર 40 40. ચાલો 5માંથી 1 જાય તો શું વધશે, 1x બરાબર 40 40, એટલે કે x બરાબર 40/1 લખીશું તો 40 એકા શું થાય 40, એટલે કે x બરાબર આપણે કેટલી કિંમત મળશે 40. હવે ચકાસણીમાં xની જગ્યાએ શું મૂકીશું 40. તો જોઈએ 40 બરાબર 4/5 કૌંસમાં 40 પ્લસ 10. તો જોઈએ પહેલાં 40 તો એમ જ રહેશે બરાબર 4/5, પછી 4 ને 10 સરવાળો કરો કેટલા થશે 50. હવે છેદ ઉડાડો 10 પંચા 50. ઓકે મળી ગયા 40 બરાબર 4 દાણ 40, મતલબમાં 40 બરાબર 40 મળી ગયા, એટલે કે ડાબા બરાબર જબા ચકાસણી આપણી અહીંયા પૂરી થાય છે. ચલો આગળ જોઈએ 8મો સવાલ. શું કીધું છે 2x/3 પ્લસ 1 બરાબર 7x/15 પ્લસ 3. તો જોઈએ પહેલાં તો આ જે આપેલું છે એ પદને આપણે શું કરશું છૂટું પાડીશું. તો જોઈએ 2x/3 અને 7x/15 બંને સરખા છે, તો આ 2x/3 લખીશું માઇનસ આ પ્લસમાં છે, આ બાજુ આવશે તો શું થઈ જાય માઇનસમાં, એટલે કે 2x/3 માઇનસ 7x/15 બરાબર 3 એમનેમ રહેશે, એટલે કે 3 માઇનસ આ બાજુ પ્લસમાં 1 છે, આ બાજુ આવશે તો શું થઈ જાય -1, એટલે કે 3 - 1. ચાલો હવે આપણે જોઈએ અહીંયા 15 છે, અહીંયા 3 છે, પદને સરખા કરવા માટે આપણે શું લઈશું લસા. તો જોઈએ લસા કોનો લેવાનો છે 3 અને 5, 3 પંચા 15. આ રીતે ન આવે તો તમે આ રીતે લસા લઈ શકો કે 15 શું થશે 3 પંચા 15, 3 એકા 3, હજુ વાત છે 5 એકા 5, એટલે કે જોઈએ 3 અને 5નો લસા કેટલો મળ્યો તમને 15. ચાલો મળી ગયો. હવે જોઈએ 2x/3, 3ને કોની સાથે ગુણો તો 15 થાય, તો 3ને 5 સાથે ગુણો, એટલે કે 3 પંચા 15 થઈ જાય. તો 3ને નીચે 5 મૂકીએ તો ઉપર પણ 5 મૂકવા પડે અંશમાં પણ, એટલે 2x × 5/3x 3 × 5. ચાલો અહીંયા તો 15 છે જ એટલે મૂકવાની જરૂર નથી, એટલે એ જ પદ મૂકી દઈશું. 7x/15 બરાબર આ પણ એનો જ 3 - 1. ચાલો છેદ ઉડાડો 5 દુ 10x, 3 પંચા 15 માઇનસ 7x/15 બરાબર 3માંથી 1 જાય તો શું વધશે 2. ચાલો હવે આ બંને છેદમાં જોઈએ સરખું છે તો પહેલાં આપણે એને શું કરીશું ભેગું કરી દઈશું. 10x - 7x શું આવશે 15 બરાબર 2 ચાલો 10માંથી 7 જોઈએ તો કેટલા વધશે 3x/15 બરાબર 2. ચાલો હવે શું કરીશું 3xને આ બાજુ પછી બરાબર 2 આ બાજુ છેદમાં છે ભાગાકારમાં છે, આ બાજુ જોઈશું શું થાય ગુણાકારમાં, એટલે 2 × 15, 3x બરાબર 15 દુ 30, એટલે કે 3x બરાબર 30/3, 10 તેરી 30. ચાલો છેદ ઉડાડો જવાબ x બરાબર કેટલું આવ્યું 10. ચાલો હવે એની શું કરીશું ચકાસણી જવાબમાં xની જગ્યાએ શું મૂકીશું 10. તો 2(10/3 પ્લસ 1 બરાબર 7(10/15 પ્લસ 3. ચાલો પદને છૂટું પાડીએ 10 દુ 20, એટલે કે 20/3 પ્લસ 1 બરાબર 7 દાણ 70/15 પ્લસ 1. ચાલો પહેલાં તો છેદ ઉડાડશું, અહીંયા છેદ ઉડશે નહીં પણ અહીંયા ઉડશે ક્યારે 14 પંચા 70 ને 3 પંચા 15, 5 5 ઉડી ગયા, બધા કેટલા 14/3, એટલે અહીંયા લખીશું 20/3 પ્લસ 1 બરાબર 14/3 પ્લસ 3. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ અહીંયા 3 છે, અહીંયા 3 છે, જવાબ મેળવવા માટે આપણે શું લઈશું લસા, એટલે કે બે પદમાં છે આ 1 અને 3માં આપણે લસા મૂકવા પડશે. તો 1ના ઘડિયામાં 3 ક્યારે આવે કે 1 તેરી 3, એટલે કે આપણે લસામાં કેટલા મૂકીશું 3, એટલે કે 20/3 પ્લસ 1 × 3/1 × 3 બરાબર 14/3 પ્લસ 3/3. 3ના કાંઈ નીચે ન હોય તો શું હોય 1 તો હોય, એટલે કોની સાથે ગુણશું 3 સાથે, 3 × 3/1 × 3. પદ છૂટું પાડીએ 20/3 પ્લસ 3 એકા 3 છેદમાં પણ 3 એકા 3 બરાબર 14/3 પ્લસ 3 તેરી 9 ને 1 તેરી 3 આવી ગયા. ચાલો 20 ને 3 કેટલા થશે 23 ને 3ના 3 એમ જ રહેશે બરાબર 14 ને 9 કેટલા થશે 23/3, એટલે કે જવાબ મળશે 23/3 બરાબર 23/3, એટલે કે ડાબા